મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા. આ કાર્યક્રમ આપને પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે. તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ. પ્રિય મિત્ર, આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનું સ્વાગત કરતા મને ખૂબ આનંદ થાય છે. મિત્ર, આ કાર્યક્રમમાં આપણે એક પછી એક એમ બાઇબલના બધા જ પુસ્તકોનો અભ્યાસ કરીએ છીએ અને હાલમાં આપણે પ્રેરિતોના કૃત્યોના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ. મિત્ર, આ પુસ્તકનો અભ્યાસ કરતા સમયે એમાં ઈશ્વરના લોકોની જે સિદ્ધિ છે તે નોંધનીય છે. તેને કોઈ નકારી શકે નહીં. તેમની કામગીરીનો એક ભાગ એ તો તેમનો પ્રચાર હતો. સૌપ્રથમ તો આપણને પિતરનો સંદેશો જોવા મળે છે, ત્યારબાદ સ્ટેફનનો અને પુસ્તકના અંતભાગમાં પાઉલનો સંદેશો મળે છે. હવે ગત કાર્યક્રમમાં આપણે 21મા અધ્યાયમાં જોયું હતું કે જ્યાં એક મોટા ટોળાએ પાઉલને ઘેરી લીધો અને એક રોમન અધિકારીએ સૈનિકો સાથે આવીને તેને છોડાવ્યો ન હોત તો એ ટોળું તેને મારી જ નાખત. અને અધિકારી તેને જ્યારે કિલ્લામાં લઈ જતો હતો ત્યારે પાઉલે આ મોટી તકનો લાભ ઉઠાવ્યો અને કહ્યું, મારે તેમને કંઈક કહેવું છે. સૈનિકોએ તો પાઉલને બચાવવા માટે તેને ઉપર ઉચકી લીધો હતો અને અધ્યાયના અંતમાં આપણે વાંચીએ છીએ કે સૈનિકોએ પાઉલને નીચે ઉતાર્યો અને તે હિબ્રુ ભાષામાં તેઓની સાથે બોલ્યો અને બહુ અદ્ભુત સંદેશો તેણે આપ્યો જે 22મા અધ્યાયમાં તમને અને મને જોવા મળે છે. આ ઉપદેશમાં એ વિદ્યા કે વિદ્વાનોનો કે કવિઓનો ઉલ્લેખ કરતો નથી, પણ તે પોતાની સાક્ષી આપે છે. તે આ ટોળાને પોતાના દમસ્કના રસ્તે પ્રભુ ઈસુ સાથે થયેલા અનુભવ વિશે જણાવે છે. મિત્ર, 22મા અધ્યાયની 22મી કલમમાં લખેલું છે, પાઉલ આટલું બોલ્યો ત્યાં સુધી લોકોએ તેનું સાંભળ્યું, પણ પછી તેઓ જોરથી બૂમો પાડવા લાગ્યા, તેને ખતમ કરો, તેને મારી નાખો, તે જીવવા માટે લાયક નથી. તેઓ કિક્યારીઓ પાડવા લાગ્યા, તેમના વસ્ત્ર ફાડવા લાગ્યા અને આકાશમાં ધૂળ ઉડાડવા લાગ્યા. મિત્રો, આપણે ક્યારેય આવા કપડાં ફાડી નાખે, ધૂળ ઉડાડે અને મારી નાખવા માંગે એવા ટોળાનો અનુભવ કર્યો નથી. પણ પાઉલની સામે આવું ટોળું હતું અને જ્યારે અધિકારીએ આ જોયું ત્યારે તેણે પાઉલને કિલ્લામાં લઈ જવા હુકમ કર્યો. રોમન સામ્રાજ્યમાં એવો નિયમ હતો કે જ્યારે પણ તેઓ કોઈની ધરપકડ કરતા તો સૌપ્રથમ તેઓ તેને થાંભલા સાથે બાંધીને ચાપખા મારતા અને પછી પૂછતાછ કરતા જેથી તે બરાબર જવાબ આપે. જ્યારે પાઉલને થાંભલે બાંધવામાં આવ્યો ત્યારે તેણે સૈનિકોને કહ્યું, જેના પર ગુનો સાબિત ન થયો હોય એવા રોમન નાગરિકને ચાપખા મારવા એ શું કાયદેસર છે? એ સાંભળીને સૈનિક અધિકારી પાસે ગયો અને કહ્યું, તમે શું કરી રહ્યા છો? એ માણસ તો રોમન નાગરિક છે. તેથી અધિકારીએ પાઉલને પૂછ્યું, શું તું રોમન નાગરિક છે? તેણે કહ્યું, હા, હું રોમન નાગરિક છું. અધિકારીએ કહ્યું, હું મોટી રકમ આપીને રોમન નાગરિક બન્યો છું. ત્યારે પાઉલે કહ્યું, પણ હું તો જન્મથી જ રોમન નાગરિક છું. મિત્ર, મને એ વાતનું આશ્ચર્ય છે કે પાઉલે અહીં જે રીતે આખી વાતને પલટાવી નાખી છે એવું તેણે જ્યારે ફિલિપીના લોકોએ તેને માર્યો ત્યારે તેણે કેમ ન કર્યું? કારણ કે એ ત્યાંના ન્યાયાધીશો પર બળ પામીને શહેરને ઉથલપાથલ કરવા ઈચ્છતો હતો અને એમ તેણે કર્યું. જોકે અહીં 22મા અધ્યાયમાં તેઓએ જ્યારે જાણ્યું કે તેઓ તેના પર હાથ ઉગામી શકે તેમ નથી ત્યારે તેઓએ તેને જેલમાં પૂરી દીધો અને બીજે દિવસે તેની પૂછતાછ કરવાનું નક્કી કર્યું. ટોળાના જે યહૂદીઓ પાઉલ પર આડ ચઢાવતા હતા તેઓને તેણે તેની વિરુદ્ધ ન્યાયસભામાં બોલાવ્યા. ન્યાયસભાની વિગતો 23મા અધ્યાયમાં શરૂ થાય છે અને પાઉલની પૂછતાછોમાંની આ પહેલી છે અને એ તો આ પ્રમાણે શરૂ થાય છે. પાઉલે ન્યાયસભાની સામે જોઈને કહ્યું, મારા ભાઈઓ, મારા પૂરા જીવન વિશે ઈશ્વરની સમક્ષ આજ દિન સુધી મારું અંતઃકરણ તદ્દન શુદ્ધ છે. પ્રમુખ યજ્ઞાકાર અનાનિયાએ પાઉલને મારવા માટે તેની નજીક ઊભા રહેલાઓને હુકમ કર્યો. પાઉલે તેને કહ્યું, ઓ દંભી,
ઈશ્વર તને જરૂર મારશે. નિયમશાસ્ત્ર પ્રમાણે ન્યાય કરવાને તું ત્યાં બેઠો છે, અને છતાં મને મારવાનો તેમને હુકમ કરીને તું જ નિયમ તોડે છે. પાઉલને જ્યારે મુક્કો મારવામાં આવ્યો, તેણે એની ધારણા કરી નહોતી ને તેનો ગુસ્સો દેખાઈ આવ્યો. પાઉલને એ વ્યક્તિ બરાબર દેખાયો નહીં, આથી તેણે દંભી કહીને ગુસ્સો વ્યક્ત કર્યો. પણ પાઉલે જ્યારે તેની નજીક ઊભેલા સૈનિકોએ તેને કહ્યું કે તું ઈશ્વરના પ્રમુખ યજ્ઞકારનું અપમાન કરે છે? ત્યારે પાઉલે જવાબ આપ્યો, ભાઈઓ, એ પ્રમુખ યજ્ઞકાર છે તે હું જાણતો નહોતો. ધર્મશાસ્ત્ર કહે છે કે તમારા લોકોના આગેવાનોની તમારે નિંદા કરવી નહીં. અહીં પણ પાઉલના સ્વભાવનો પરચો મળે છે. તેણે જોયું કે ન્યાયસભામાં અડધા તો ફરોશીઓ છે, જેઓ રૂઢિચુસ્ત ધાર્મિક લોકો છે, અને અડધા સાદુકીઓ છે, જેઓ થોડા બહોળા મનના છે. પાઉલ ઊભો થઈને બીજું એક વાક્ય બોલે છે, ભાઈઓ, હું ફરોશી છું અને ફરોશીઓનો જ વંશજ છું. મરેલા સજીવન થશે એવી આશા હું રાખું છું. એટલે અત્યારે મારી પર કેસ ચલાવાય છે. અને જ્યારે પાઉલે આમ કહ્યું ત્યારે આપણે વાંચીએ છીએ કે તરત જ ફરોશી પંથીઓ અને સાદુકી પંથીઓ ઝઘડવા લાગ્યા અને ટોળામાં બે ભાગલા પડી ગયા. કારણ સાદુકીઓ માને છે કે લોકો મરણમાંથી સજીવન થતા નથી અને દૂતો અથવા આત્માઓ જેવું કાંઈ જ નથી. હવે જ્યારે ફરોશીઓ આ ત્રણેય બાબતોમાં માને છે, ઘોંઘાટ વધતો ગયો અને ફરોશી પંથના નિયમશાસ્ત્રના શિક્ષકોએ ઊભા થઈને સખત વિરોધ કર્યો. અમને આ માણસમાં કંઈ ખોટું જણાતું નથી. કદાચ કોઈ આત્મા અથવા દૂતે તેની સાથે વાત કરી છે. ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે અધિકારીને લાગ્યું તેઓ પાઉલના ટુકડે ટુકડા કરી નાખશે. તેથી ટોળામાં જઈને પાઉલને કિલ્લામાં લઈ જવામાં આવ્યો. તેણે પોતાના સૈનિકોને હુકમ કર્યો. પાઉલે ન્યાયસભામાં જોઈને માની લીધું કે અહીં તેને યોગ્ય ન્યાય મળવાનો નથી. તેથી તેણે ત્યાં ઘોંઘાટ કરવાનું નક્કી કર્યું. હવે 40 યહૂદીઓએ એકઠા મળીને નક્કી કર્યું કે તેઓ પાઉલને મારી ન નખાય ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ કરશે. મિત્ર, શું તમને કદીએ કોઈની આવી નફરતનો અનુભવ થયો છે? હું તેમને 40 ભૂખ્યા યહૂદીઓ કહું છું, કારણ કે કદીએ પાઉલને મેળવી શક્યા નહીં. તેમણે અધિકારીને પાઉલને પાછો મોકલવા કહ્યું, જેથી તેઓ તેને વધુ પ્રશ્નો પૂછી શકે. જ્યારે તે નીચે આવે ત્યારે તેને મારી નાખવાની તેમની યોજના હતી. હવે પાઉલનો એક ભત્રીજો હતો. તેણે આ વાત સાંભળી લીધી અને તેણે કેદખાનામાં પાઉલને મળીને આ વાત જણાવી દીધી. અને પાઉલ સૈનિકોને કહે છે, આ યુવાનને અધિકારી પાસે લઈ જાઓ, એ તમને કંઈક કહેવા માગે છે. સૈનિકો તેને લઈ ગયા અને તેણે યહૂદીઓની પાઉલને મારી નાખવાની યોજના વિશે અધિકારીને જણાવ્યું. અને અધિકારીએ કંઈક નિર્ણય કર્યો. પાઉલે શું કર્યું છે કે આ બધું શું થઈ રહ્યું છે તે વિશે તે જાણતો નહોતો. પણ પાઉલ એ બધી મુસીબતોની જડ છે એટલું તો તે જાણતો હતો. અને એટલે તેણે તેનાથી છુટકારો મેળવવા 2 અધિકારીઓને બોલાવીને કહ્યું, 70 ઘોડેસવારો અને 200 ભાલદારો સહિત 200 સૈનિકોને કાયસારિયા જવા તૈયાર કરો. અને આજે રાત્રે 9 વાગે નીકળવા માટે તૈયાર રહો અને પાઉલને સહી સલામત રીતે રાજ્યપાલ ફેલિક્સ પાસે પહોંચાડો. પ્રિય મિત્ર, આ ઘટનાની કલ્પના કરો કે એક નાનો યહૂદી જે દેખાવમાં નબળો, માર ખાધેલો, ચાપખા ખાધેલો, હવે 470 રોમન સૈનિકો અને ભાલેદારોની વચ્ચે ઘોડા પર બેઠો છે. રાતના 3જા પહોરે તેઓ તેને કિલ્લાના પાછલા દરવાજેથી કાઢીને યરૂશાલેમથી પેલેસ્ટાઇનના કાયસારિયામાં લઈ જાય છે. મિત્ર, કદીએ યરૂશાલેમ તમે ગયા છો? એક બાઇબલ શાળાના શિક્ષકનું કહેવું હતું કે ઈશ્વર આપણા હૃદયમાં છે. યરૂશાલેમ જવાથી કંઈ ઈશ્વરની નજીક જવાતું નથી. ત્યાં જાઓ કે ના જાઓ કંઈ ફેર પડતો નથી. અને આ શિક્ષકને એકવાર તેમના વિદ્યાર્થીઓને લઈને જવાનું થયું. સૌથી પહેલી જગ્યા તેમણે જોઈ એ તો યરૂશાલેમથી મિથ્રેતેરાનના સમુદ્રના કિનારે થઈને ફિલિપીના કાયસારિયા સુધીનો રસ્તો હતો. અને મિત્ર, આ રસ્તે જતાં જતાં પાઉલ જ્યારે અડધી રાત્રે
470 સૈનિકો વચ્ચે ઘોડા પર ગયો હતો એ કલ્પના કરતાં કરતાં તેઓ આ રસ્તા પરથી પસાર થયા અને એ શિક્ષકની લાગણી બહુ અદ્ભુત થઈ. તેમનું હૃદય આનંદથી ભરાઈ આવ્યું. તેમને ખ્યાલ આવ્યો કે ખરેખર આ કેટલું આહ્લાદક છે, આ કેટલું અદ્ભુત છે કે પાઉલ આ માર્ગોમાં થઈને આવી રીતે પસાર થયો હશે. પાઉલ કાયસારિયા પહોંચ્યો ત્યારે તેને રાજ્યપાલ ફેલિક્સને હવાલે કરવામાં આવ્યો. રાજ્યપાલે જે યહૂદીઓ પાઉલ પર આરોપો મૂકતા હતા તેઓને બોલાવ્યા અને અહીં ફરી આપણને પાઉલનું અદ્ભુત ભાષણ મળે છે. અહીં મિત્ર ફરીથી પાઉલ દમસ્કના માર્ગમાં પોતાના અનુભવ વિશે જણાવે છે અને રાજ્યપાલને તેનામાં મરણની સજા થાય એવું કોઈ કારણ મળતું નથી. જોકે તેણે તેને ત્યાં જ કેદખાનામાં રાખ્યો. પ્રિય મિત્ર, વિચાર કરો, અહીંયા આ રાજ્યપાલ એવું કહે છે કે તેને કોઈ પણ પ્રકારનો ગુનો આ માણસમાં દેખાતો નથી. તેમ છતાં પણ તેણે તેને ત્યાં જ કેદખાનામાં રાખ્યો. પ્રિય મિત્ર, પાઉલને રાજ્યપાલ ફેલિક્સને હવાલે કરવામાં આવ્યો હતો. રાજ્યપાલે જે યહૂદીઓ પાઉલ પર આરોપ મૂકતા હતા તેઓને બોલાવ્યા અને અહીં આપણને પાઉલનું અદ્ભુત ભાષણ મળે છે તે વિશે આપણે ફરીથી મળીશું ત્યારે જોવા પ્રયત્ન કરીશું. અહીંયા ફરીથી પાઉલ દમસ્કના રસ્તા પર પોતાને થયેલા અનુભવ વિશે જણાવે છે અને રાજ્યપાલને તેનામાં મરણની સજા થાય એવું કોઈ કારણ મળતું નથી તે પણ આપણે જોવા પ્રયત્ન કરીશું. પરંતુ તેણે ત્યાં જ કેદખાનામાં રાખ્યો. પાઉલે ન્યાયાલયમાં એક જ સંદેશો આપ્યો જેનાથી રાજ્યપાલ ફેલિક્સ અને તેના પત્ની એટલા બધા પ્રભાવિત થયા કે તેમણે પાઉલને એકલા મળીને તેનું સાંભળવાની ઈચ્છા પ્રગટ કરી અને પાઉલે પણ ખુશીથી એ સ્વીકાર્યું અને તેમણે પાઉલ પાસેથી ખ્રિસ્ત ઈસુ પર વિશ્વાસ કરવા અંગે સાંભળ્યું. પણ પાઉલે ભલાઈ, સંયમ, આવનાર દિન અંગે ચર્ચા શરૂ કરી. એટલે ફેલિક્સ ગભરાયો અને કહ્યું, તું હવે જા, મને તક મળે હું તને ફરી બોલાવીશ. અને આ સમયે ફેલિક્સ તો પવિત્ર આત્મા વડે ખાતરી પામ્યો હતો. મિત્ર, ગત કાર્યક્રમમાં આપણે જોયું હતું કે પાઉલે જ્યારે ન્યાયસભામાં ભાષણ કર્યું ત્યારે ત્યાં લડાઈ શરૂ થઈ ગઈ અને એને લીધે પાઉલને રાત્રે 3 વાગે 430 રૂમી સૈનિકોની વચ્ચે પેલેસ્ટાઇનના કાયસારિયામાં મોકલી દેવામાં આવ્યો અને ત્યાં તેને રાજ્યપાલ ફેલિક્સ સમક્ષ રજૂ કરવામાં આવ્યો. અને તેણે જ્યારે પાઉલને સાંભળ્યો ત્યારે તે ગભરાઈ ગયો અને ફરી તને બોલાવીશ એમ કહીને તેણે પાઉલને મોકલી દીધો. જોકે એણે પાઉલને ફરી કદીએ બોલાવ્યો નહીં. અને આપણે વાંચીએ છીએ કે 2 વર્ષ પછી ફેલિક્સ મૃત્યુ પામ્યો અને તેની જગ્યાએ ફેસ્ટસ રાજ્યપાલ બન્યો. અને એ પરથી આપણે જાણી શકીએ છીએ કે પાઉલ 2 વર્ષ સુધી કાયસારિયાની જેલમાં રહ્યો. હવે મિત્ર, એક પળ માટે વિચારો, આ એક મહાન સુવાર્તિક જેના હૃદયમાં હંમેશા આખા વિશ્વમાં સુવાર્તા પ્રચારની હોંશ હતી, એ 2 વર્ષ સુધી કેદખાનામાં બંધ રહ્યો. તમે શું ધારો છો, એણે આટલો સમય ત્યાં શું કર્યું હશે? શું એણે એવું વિચાર્યું હશે કે ઈશ્વરે તેને મૂકી દીધો છે કે તેને ભૂલી ગયા છે? પણ જ્યારે તમે પાઉલ વિશે વાંચો છો તો જણાશે કે તે આ કેદખાનામાં પણ મહાન કાર્યને માટે હતો. પાઉલે જેલમાં રહીને ઘણા પત્રો લખ્યા. ઈશ્વરને માટે કોઈ પણ માણસને કદાચ સૌથી મહાન ફાળો એ તો આ તેના પત્રો છે જેનાથી અડધો નવા કરાર ભરેલો છે. અને આ 2 વર્ષના ગાળા દરમિયાન એણે બહુ વિચારો કર્યા જે તેના પત્રોમાં દેખાઈ આવે છે. હવે ફેસ્ટસ જ્યારે રાજ્યપાલ બન્યો અને તેણે જાણ્યું કે એક બહુ મહાન ધાર્મિક અને રાજકીય વડો તેના કબજામાં છે અને તેણે તેની સમક્ષ રજૂ કરવા માટે જાહેર કર્યું. અને 25મા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ કે પાઉલે એ કર્યું જે પ્રત્યેક રૂમી નાગરિકનો અધિકાર હતો. 10મી કલમમાં તે કહે છે કે હું સમ્રાટના ન્યાયાસનની સમક્ષ ઊભો છું ને ત્યાં જ મારો ન્યાય થવો જોઈએ. પાઉલને એટલું તો સમજાઈ ગયું હતું કે યરૂશાલેમના ન્યાયાલયમાં તેને ન્યાય મળવાનો નથી અને તેથી તેણે કહ્યું, હું સમ્રાટને અપીલ કરું છું. અને ફેસ્ટસે તેનો જવાબ આપ્યો, તે સમ્રાટને અપીલ કરી છે માટે તારે સમ્રાટ પાસે જવું પડશે. હવે પાઉલ રોમ જવાની રાહ જોતો હતો. એ સમયમાં આગ્રીપા રાજા
અને તેની રાણી ફેસ્તસની મુલાકાતે આવ્યા. અને ફેસ્તસે તેમને પાઉલનો કેસ સમજાવ્યો અને અગ્રિપા રાજાએ પાઉલને મળવાની ઈચ્છા દર્શાવી. મિત્ર, તમને યાદ છે જ્યારે ઈશ્વરે અનાનિયાને પાઉલ વિશેની યોજના અંગે કહ્યું હતું ત્યારે એમ પણ કહ્યું હતું કે એ રાજાઓ સમક્ષ મારા નામની સાક્ષી પૂરશે. અને એ પૂરું થાય છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. પાઉલને રાજા અને રાણી સમક્ષ લાવવામાં આવ્યો અને તેને બોલવા કહ્યું. અને 26મા અધ્યાયમાં આપણને પાઉલનું મહાન ભાષણ વાંચવા મળે છે. આ સંદેશાનું વિષય વસ્તુ શું છે? અને ફરીથી એ તો ઈશ્વર વિશે છે. ફરી એકવાર પાઉલ પોતાના દમસ્કના રસ્તા પર જે અનુભવ થયો છે તેને વિશે કહે છે. હું વિશ્વાસીઓને જેલમાં પૂરવા જતો હતો અને મને દર્શન થયું અને ઈશ્વરે પૂછ્યું, સાઉલ સાઉલ, તું મને કેમ સતાવે છે? અને મેં પૂછ્યું, તું કોણ છે? અને તેણે કહ્યું, હું ઈસુ ખ્રિસ્ત છું. અને આમ પાઉલ પોતાના બદલાણ વિશે જણાવે છે. અને આ સાંભળીને ફેસ્તસ એકદમ પોકારી ઉઠે છે, પાઉલ, તારા ઘણા જ્ઞાનને લીધે તારું ચસકી ગયું છે. પ્રિય મિત્ર, પ્રભુ ઈસુને પણ લોકો આમ જ કહેતા હતા. પ્રબોધકો અને પ્રેરિતો પર આળ તેઓ આવી જ રીતે મૂકતા હતા. ગ્રીક ભાષામાં આ ગેલા શબ્દનો અર્થ છે કોઈ વ્યક્તિના જીવનનું કેન્દ્ર બદલાઈ જવું. અને ખરેખર પાઉલના જીવનનું કેન્દ્ર બદલાઈ ગયું હતું. અને એ તો પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા જેમને તે દમસ્કના રસ્તે મળ્યા હતા. અને પછી પાઉલ રાજા તરફ ફર્યો અને કહ્યું, રાજા, હું તમારી સમક્ષ હિંમતપૂર્વક બોલી શકું છું કારણ તમે આ બધી બાબતો જાણો છો. મને ખાતરી છે કે તમે બધી બાબતો ધ્યાનમાં લીધી છે કારણ આ વાત કોઈ ઘરના ખૂણે બની નથી. હે અગ્રિપા રાજા, તમે સંદેશાવાહકો પર તો વિશ્વાસ કરો છો ને? મને એની ખબર છે. અને અગ્રિપા રાજા એને કહે છે, આટલા ટૂંકા ગાળામાં તું મને વિશ્વાસી બનાવી દેવા માગે છે? આ કલમ વિશે બાઇબલના નિષ્ણાતો જુદા જુદા મંતવ્યો ધરાવે છે. મારું માનવું છે કે રાજા બહુ ગંભીરતાપૂર્વક આ વાત કરી રહ્યો હતો. પાઉલે જવાબ આપ્યો, મારી તો ઈશ્વરને પ્રાર્થના છે કે ટૂંકા કે લાંબા ગાળામાં તમે અને બધા શ્રોતાજનો આ સાંકળો સિવાય મારા જેવા બનો. અને પાઉલે જ્યારે બોલવું પૂરું કર્યું ત્યારે રાજાએ ઊભા થઈને કહ્યું, આ માણસને મોતની સજા થાય કે જેલમાં નાખવા જેવો કોઈ ગુનો કર્યો નથી. આ માણસે સમ્રાટ સમક્ષ રજૂઆત કરવાની માંગણી ન કરી હોત તો તેને છૂટો કરી શક્યો હોત. અને પછી પવિત્ર આત્માની પ્રેરણાથી પાઉલ યરૂશાલેમ ગયો કારણ કે તેણે ત્યાં મહાન કાર્ય કરવાનું હતું. જોકે એ માટે તેણે ઘણું દુઃખ સહન કરવું પડ્યું. પાઉલે જ્યારે કોરિન્થ શહેરમાં હતો ત્યારે પવિત્ર આત્માએ તેને કહ્યું હતું કે સુવાર્તા પ્રચાર કર અને તું જાણીશ કે આ શહેરમાં કયા મારા લોકો છે. અને તેને એ પણ કહ્યું હતું કે તારે રોમમાં પણ સાક્ષી આપવાની છે. અને તેણે સમ્રાટ સમક્ષ રજૂ કરવાની જે માંગણી કરી એ પણ એટલા માટે જ હતી. અને તે રોમમાં રોમન સામ્રાજ્યના એક મહેમાન તરીકે ગયો. અને 27મા અધ્યાયમાં આપણને પાઉલની રોમની મુસાફરી વિશે જાણવા મળે છે. અને આ તો બહુ ઉત્તેજનદાયક અધ્યાય છે. પાઉલને એક રોમ જતા વહાણમાં ચઢાવવામાં આવ્યો અને દરિયામાં પવન સામો થવાને કારણે ઘણી મુશ્કેલી આવી. અને પાઉલે તે અધિકારીઓને સલાહ આપી કે ભાઈઓ, મને લાગે છે કે હવે પછી આપણી મુસાફરી વધુ જોખમકારક બનશે. માલ સામાન અને વહાણને મોટું નુકસાન થશે અને આપણા જીવ પણ ગુમાવી શકીશું. પણ લશ્કરી અધિકારીઓએ તેનું માન્યું નહીં. અને જેમ પાઉલે કહ્યું હતું એમ જ થયું. તેમણે વહાણમાંથી સામાન પણ દરિયામાં નાખી દેવો પડ્યો અને તેઓ ઉગ્ર તોફાનમાં સપડાયા રહ્યા. અને પછીના દિવસોમાં તેઓ પોતાના હાથે વહાણના સાધનો ફેંકી દીધા. ઘણા દિવસો સુધી તેઓ સૂર્ય કે તારાઓ જોઈ શક્યા નહીં અને પવન સખત રીતે ફૂંકાતો રહ્યો. છેવટે તેમણે બચાવની બધી આશા મૂકી દીધી. અને પછી પાઉલે કહ્યું, મારી વિનંતી છે કે હિંમત રાખો. તમારા માનો કોઈ મરશે નહીં, માત્ર વહાણ ગુમાવવું પડશે. કારણ જે ઈશ્વરનો હું ભક્ત છું અને જેની સેવા હું કરું છું તેના દૂતે ગઈકાલે રાતે આવીને મને કહ્યું કે પાઉલ,
ગભરાઈશ નહીં. તારે સમ્રાટ સમક્ષ હાજર થવાનું છે અને ઈશ્વરે પોતાની ભલાઈ પ્રમાણે તારી સાથે મુસાફરી કરનાર પોતાના જીવ તને આપ્યા છે. માટે મિત્ર, હિંમત રાખો, કારણ મેં કહ્યું એવું જ બનશે. એવો મને ઈશ્વર પર ભરોસો છે. તોફાન ચાલુ હતું અને તેઓ 14 દિવસથી ભૂખ્યા હતા. અહીં આપણને પાઉલમાં એક મહાન નેતાગીરી દેખાય છે. તેણે બધાની સામે ઊભા થઈને તેઓને થોડું થોડું ખાઈ લેવા આજીજી કરી. તેણે કહ્યું, આશરે 2 સપ્તાહથી તમે રાહ જોઈ રહ્યા છો અને આ બધા સમય દરમિયાન તમારામાંના કોઈએ કંઈ ખાધું નથી. હવે મારી વિનંતી છે કે કંઈક ખાઓ. તમારે બચવા માટે એમ કરવાની જરૂર છે. તમારા માથાનો એક પણ વાળ વાંકો થવાનો નથી. હવે સંત પાઉલે આમ સાથી જાણ્યું, કારણ કે તે જાણતો હતો કે ઈશ્વરે તેને એમ કહ્યું છે. અને પછી તેણે રોટલી લીધી અને બધાની સમક્ષ ઈશ્વરનો આભાર માન્યો અને ભાંગીને ખાવા લાગ્યો. તેથી તેઓને હિંમત આવી અને બધાએ કંઈક ખાધું. અને વહાણમાં બધા મળીને 276 માણસો હતા. બધાએ પૂરતું ખાઈ લીધા પછી ઘઉં સમુદ્રમાં ફેંકી દઈને વહાણને હલકું કર્યું. અને આ વાત આગળ ચાલે છે અને અંતમાં વહાણ સાથે ભયંકર મોજા અથડાવાથી વહાણ ભાગીને ટુકડે ટુકડા થઈ જાય છે. અને સૈનિકોએ બધા કેદીઓને મારી નાખવાની યોજના કરી, પણ લશ્કરનો અધિકારી પાઉલને બચાવવા માગતો હતો. તેથી તેણે તેઓને એમ કરતા અટકાવ્યા. અને પછી જેઓને તરતા આવડતું હતું તેઓ તરીને અને બાકીના પાટિયા તથા વહાણના તૂટેલા ભાગો પકડીને કિનારે પહોંચ્યા. અને એ તો માલ્ટા ટાપુ હતો. અને આ ટાપુ પર એક ચમત્કાર થયો. ત્યાં લોકો તાપણું સળગાવીને બેઠા હતા. એવામાં પાઉલના હાથ પર એક સાપ વીંટળાયો. ટાપુના લોકો એકબીજાને કહેવા લાગ્યા કે જરૂર આ માણસ ખૂની હોવો જોઈએ. સમુદ્રમાંથી તો બચી ગયો, પણ તેનું નસીબ તેને બચવા નહીં દે. પણ પાઉલે સાપને ઝાટકો મારીને અગ્નિમાં ફેંકી દીધો. એ મરી ગયો, પણ પાઉલને કંઈ પણ ઈજા થઈ નહીં. આથી તેઓ કહેવા લાગ્યા, આ તો દેવ છે, આ તો ઈશ્વર છે. પ્રિય મિત્ર, તમે આ સંત પાઉલ નામના વ્યક્તિને જાણવા લાગ્યા છો, ખરું ને? આ માણસે ઘણા બધા પત્રો લખ્યા છે જેમનો આપણે અભ્યાસ કરવાના છીએ. આ માણસ તો અડધા નવા કરારનો લેખક છે. પ્રિય મિત્ર, મારો કાર્યક્રમ પૂરો કરતા પહેલાં હું તમને કહેવા માગું છું કે જો તમે અગ્રિપા રાજા સમાન માનતા હો કે તમે ખાતરી મેળવી ચૂક્યા છો, તો આવતીકાલ પર ન ટાળશો. આવતીકાલ વિશે આપણે જાણતા નથી. ઈશ્વર તમને તમારા પાપોથી છોડાવવા માગે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકો અને તમારો બચાવ થશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા અને તમારા પાપોને માટે વધસ્તંભનું મરણ સહન કર્યું છે અને તેઓ 3 દિવસે સજીવન થયા અને તેઓ ફરી આવનાર છે. પ્રિય મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકો જેથી કરીને તમે તમારા પાપોમાંથી છુટકારો પામી શકો. પ્રિય મિત્ર, મારો સમય પૂરો થાય છે. ફરી મળે ત્યાં સુધી આ વિશે વિચાર કરશો. મને રજા આપશો. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, વિશ્વવાણી, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેગંજ, વડોદરા 390002. ધન્યવાદ.